નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું ધ્વની। અત્યારે હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, તેની પર નજર કરીએ તો પંચમહાલમાં ગોધરાની કાજીવાડા શાળામાં બાળકી દાઝી જવા મામલે કાર્યવાહી કરવામાં આવી છે। સમગ્ર મામલે શિક્ષણ વિભાગ તરફથી કાર્યવાહી કરવામાં આવી છે। તો અત્યારે હાલ જે સમાચાર મળી રહ્યા છે, આ જ કેસમાં શાળાના આચાર્ય સહિત ત્રણેય શિક્ષકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું માલુમ પડી રહ્યું છે। શાળાના વર્ગખંડમાં મૂકેલા સેનિટાઈઝરથી દાઝી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે। પંચમહાલમાં ગોધરાની કાજીવાડા શાળામાં બાળકી દાઝી જવા મામલે કાર્યવાહી કરવામાં આવી છે। તો આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા રવિ અમારી સાથે જોડાઈ ગયા છે। રવિ, જે રીતે વિદ્યાર્થીની દાઝી જવાનો મામલો સામે આવ્યો હતો અને હવે કહી શકાય કે તેને ધ્યાનમાં રાખી અને કાર્યવાહી કરવામાં આવી છે, પગલાં લેવામાં આવ્યા છે, શું વિગતો? જે ચોક્કસથી શિક્ષકોની બેદરકારીના કારણે ગોધરા કાજીવાડા જે સરકારી શાળા આવેલી છે ત્યાં ગત જે 16 ઓગસ્ટના રોજ એક વિદ્યાર્થીની છે તે ગંભીર રીતે દાઝી ગઈ હતી। 40% જેટલું વિદ્યાર્થીની દાઝી જતા તેને વડોદરા ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી। 35 દિવસ સુધી તેની સારવાર ચાલી હતી અને જે રીતે ગઈકાલે તેનું મોત નિપજતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો હતો। ગઈકાલે જે રીતે પોલીસે મોડી રાતે શિક્ષક જે શાળાના આચાર્ય છે તેઓ સામે બેદરકારી બદલ ગુનો દાખલ કર્યો હતો, ત્યારબાદ આજે શિક્ષણ વિભાગ દ્વારા વધુ કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં શાળાના જે 3 શિક્ષકો છે આચાર્ય સહિતના તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને આખો જે સ્ટાફ છે તેમને ફરજ મોકૂફ કરવામાં આવ્યા હોવાનું માહિતી પણ મળી રહી છે। જી બિલકુલ રવિ, 35 દિવસ જેટલો લાંબો સમય વીતી ગયો। 35 દિવસ સુધી વિદ્યાર્થીનીએ સારવાર લીધી અને ત્યાર પછી તે માસૂમ બાળકી જે છે તે મોતને ભેટી છે। ઘણો લાંબો સમય કાર્યવાહી કરવામાં લગાડવામાં આવ્યું છે, એ બાબતને લઈ અને પ્રશાસનનું અથવા તો શાળાના સંચાલકોનું કંઈ કહેવું છે કે કેમ? ચોક્કસથી જે રીતે આ જે ઘટના બની છે તેને લઈને ક્યાંક ને ક્યાંક શિક્ષણ વિભાગ દ્વારા સમગ્ર જે જવાબદાર શિક્ષકો હતા તેઓને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। માત્ર પોલીસ દ્વારા પણ 1 મહિનો દરમિયાન જે માત્ર નિવેદનો છે તે નિવેદનોની કાર્યવાહી કરવામાં આવી હતી, પરંતુ જે જવાબદાર છે તેઓ સામે પોલીસ ફરિયાદ કરવામાં નથી આવી। બાળકીના મોત બાદ પોલીસ દ્વારા જે છે તે પરિવારજનો દ્વારા જે એનો મૃતદેહ છે તે સ્વીકારવાની ના પાડતા પોલીસ દ્વારા આ કાર્યવાહી કરાઈ હતી અને બાળકીનો જે મૃતદેહ છે તે પરિવારને સોંપવામાં આવ્યો હતો। એટલે કે શિક્ષણ વિભાગ હોય કે પોલીસ હોય, તમામે આ જે કાર્યવાહી કરવામાં ઘટનામાં ક્યાંક ને ક્યાંક લેટ કર્યું હોવાનું પણ જાણવા મળી રહ્યું છે। જી બિલકુલ રવિ, ખાસ કરી અને જે ઘટના બની છે અને હવે મોડે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, ખાસ કરી અને બાળકીની માતા કે જેમનો ઘણો સંઘર્ષ આપણને જોવા મળ્યો છે, તેઓ સતત તંત્ર દ્વારા પગલાં લેવામાં આવે તેવી માંગ કરતા આવ્યા છે, ત્યારે તેમની શું પ્રતિક્રિયા સામે આવી છે? ચોક્કસથી ગઈકાલે પોલીસે ભારે સમજાવટ બાદ જે જવાબદાર શિક્ષકો હતા તેમની સામે જે કાર્યવાહી કરવાની થાય તે ગઈકાલે નિયમ મુજબની કાર્યવાહી કરી છે। તેને લઈને હાલ તો તેઓનો સંતોષ છે, પરંતુ જે રીતે 1 મહિના દરમિયાન જે રીતે તેઓએ પોલીસ સ્ટેશનના ધક્કા ખાધા, 3 થી 4 વખત પોલીસને આજીજીઓ કરી કે સાહેબ અમારી ફરિયાદ લો, સાહેબ અમારી ફરિયાદ લો, પરંતુ પોલીસ દ્વારા ફરિયાદ લેવામાં ના આવી। તેઓનો આક્ષેપ હતો જે ડામોર પીએસઆઈ કરીને છે ચોકી 2 ના, તેઓ પર કે ડામોર સાહેબ મને ધક્કા ખવડાવી રહ્યા છે પરંતુ મારી ફરિયાદ નથી લેવામાં આવતી, ત્યારે પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠ્યા હતા। જી આભાર રવિ, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ। તો આખી જે ઘટના બની હતી, શાળાના વર્ગખંડમાં મૂકેલા સેનિટાઈઝરથી વિદ્યાર્થીની દાઝી ગઈ હતી। 35 દિવસ સુધી લાંબા દિવસ સુધી તેણે સારવાર લીધી હતી અને આખરે તે બાળકીનું મોત નીપજ્યું હતું, ત્યારે તે સંદર્ભે હવે મોડે શિક્ષણ વિભાગે કાર્યવાહી કરી છે।